વલસાડના વાંકલ ગામે આવેલી મેરિટ પોલિમર કંપની દ્વારા ફેલાવવામાં આવતા અસહ્ય પ્રદૂષણ અને ઘોંઘાટ મામલે આજે ગ્રામજનોએ રણશીંગું ફૂંક્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા વાંકલ ગામના ગ્રામજનોએ કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પૂર્વ સાંસદ કિશન પટેલની હાજરીમાં પોતાનો આક્રોશ ઠાલવતા આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે આ કંપની ગ્રામ પંચાયતની કોઈપણ પરવાનગી વગર ચાલી રહી છે. ફેક્ટરીમાંથી નીકળતો અસહ્ય અવાજ અને પ્રદૂષણ સ્થાનિક રહેવાસીઓ માટે શારીરિક અને માનસિક ત્રાસ સમાન બની ગયું છે. આ બાબતે અગાઉ પ્રદૂષણ બોર્ડ GCPBને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે આવતા આજે ગ્રામજનોએ એકઠા થઈને ન્યાયની માંગ કરી છે. આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ ગ્રામજનોની આ લડતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગ્રામજનોના સ્વાસ્થ્યના ભોગે ચાલતી આવી અનિયમિત ફેક્ટરીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ. જો વહેલી તકે યોગ્ય નિકાલ નહીં આવે તો ગ્રામજનો આગામી સમયમાં વધુ આક્રમક આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ તૈયાર કરનાર ગુજરાત સરકાર દ્વારા જન આક્રોશ રેલીનું સ્વાગત કરવા માટે પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા પધારી રહ્યા છે, ત્યારે વાંકલ જિલ્લા પંચાયત સીટના આગેવાનો એમનું ભાવભર્યું સ્વાગત કરશે. સાથે ખૂબ જ વેદના સાથે કહીએ છીએ કે અમારા વિસ્તારનો પ્રાણ પ્રશ્ન છે એક વણઝાર નદીને જે પ્રદૂષિત કરી રહ્યા છે તે, અને બીજો વાંકલ ગામે મેરી પોલિમર કંપની છે એનું પણ પ્રદૂષણ દિવસે દિવસે વધતું જવાનું છે, ત્યારે એને હટાવવા માટેના આકરા પગલાં લેવા માટેનો અમારો દ્રઢ નિર્ધાર છે. અને ખાસ કરીને આજે અમિતભાઈ ચાવડા આપણી વચ્ચે આવી રહ્યા છે ત્યારે એમનું હૃદયભીનું સ્વાગત કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જન આક્રોશ પરિવર્તન રેલીમાં આજે ઉપસ્થિત વાંકલ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં વાંકલ ગામે નવાપાડા ખાતે પરિવર્તન યાત્રા આવી રહી છે. એમના સ્વાગત માટે સૌ ભેગા મળ્યા છે. અહીં ઉપસ્થિત સૌ આગેવાનો પરિવર્તન રેલીને આવકારવા ખૂબ જોશમાં થનગની રહ્યા છે. થોડા જ સમયમાં પરિવર્તન યાત્રા વલસાડથી નીકળી ધરમપુર જતાં વાંકલ ગામે નવાપાડા મુકામે તેઓનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. હવે આજે જન આક્રોશ રેલી વાંકલ ગામ ખાતેથી પસાર થઈ રહી છે, ત્યારે અમો નવાપાડાના હનુમાનજી મંદિર આગળ એમનું ભાવભર્યું સ્વાગત કરવા માટે આવ્યા છે અને અમારા જીવનમાં આવેલ વિકટ પરિસ્થિતિ રજૂ કરવા આવેલ છે. વાંકલ ગામ ખાતે દોડી ફળિયામાં એક મેરિટ પોલિમર્સ કંપની આવી છે, જે શરૂઆતથી જ અમને નડતરરૂપ બનેલી છે, કે જે ગામમાં મંજૂરી ના હોવા છતાં ગામ સભાની તે છતાં એ બળજબરીથી ઠોકી બેસાડવામાં આવેલ છે. હાલ 2 યુનિટ ચાલુ છે. તેનું ધ્વનિ પ્રદૂષણ એટલું બધું હતું કે અમે વાપી પ્રદૂષણ બોર્ડમાં અરજી કરી 2-3 વખત 2 મહિનાનો સમયગાળો પસાર થયો તો છતાં આનું કોઈ સાંભળતું ન હતું. ત્યારે અમારી સાથે ખેરગામના ડૉક્ટર નીરવ પટેલની સહયોગ સાથે અમે કલેક્ટર ઓફિસ વલસાડને અરજી આપી નવા આવેલા કલેક્ટર સાહેબ શ્રીનું અમે ભારપૂર્વક આભાર માનીએ છીએ કે આ સાહેબે અમારા 1 વર્ષથી અમે આ લડત કલેક્ટર ઓફિસમાં અવાજ માટે લડતા હતા, તે પણ કોઈએ સાંભળી નહીં. કલેક્ટર ઓફિસમાં બી અમે અરજી આગળ પણ આપેલી, પણ જૂના કલેક્ટર અરજી સાંભળેલી નહીં. આ નવા કલેક્ટર સાહેબને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અરજીના આવેદનપત્રના 3જા દિવસે જ વાપી પ્રદૂષણને જાણ કરતા એ લોકો ચેકિંગ માટે આવ્યા હતા, પણ એ આવીને અંદર જતા રહ્યા હતા. અમારો સંપર્ક નહોતો કરેલો, કેમ કે અમારો ફોન નંબર હતા એમની જોડે, તે છતાં અમને કંઈક જાણ ન કરવામાં આવી હતી. અને એ લોકો જ્યારે અંદરથી બહાર નીકળ્યા ત્યારે 45 dB જેવું જ dBએ ધ્વનિ પ્રદૂષણ હતું, પણ અમારી જોડે 15 દિવસના ધ્વનિ પ્રદૂષણના વિડીયો હતા. એ અમને બતાવ્યા એટલે એ લોકો કંઈક કીધા વગર કે અમને કંઈક લખાણ આપવા વગર કે અમને જાણ કરવા વગર જતા રહ્યા હતા. એ ફેક્ટરી સદંતર ઇલીગલ બનાવેલ છે, ગામ સભામાં ઠરાવો નામંજૂર કરેલ છે. તો
અમિત સાહેબ ચાવડાને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે આ ઇલીગલ ફેક્ટરીને સદંતર નેસ્ત નાબૂદ કરી અમારા ગામમાંથી એનો નિકાલ થાય એ રજૂઆત કરવા આવ્યા છે.